ભારત પાકિસ્તાન યુદ્ધના વચ્ચે ઘણા બધા એવા સમાચાર બનતા હોય છે કે જે અફવાનું કારણ બનતા હોય છે। અવારનવાર નિર્ભય ન્યૂઝ પણ કહેતું આવ્યું છે કે અફવાઓથી દૂર રહો અને ખાસ કરીને જેટલા પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ બની રહ્યા છે તે લોકોના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે એ પણ ક્યાંક ને ક્યાંક ફેક હોય છે એવી પણ અનેક માહિતી સામે આવતી હોય છે। ઓપરેશન સિંદૂર સમયે સૌથી ચર્ચિત નામ એટલે કે કર્નલ સોફિયા કુરેશી અને તેની જ સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ છે તે લોકોના પણ હવે ફેક અકાઉન્ટ સામે આવ્યા છે અને આની જ અંદર પીઆઈબી ફેક્ટ ચેક છે તે પણ સામે આવ્યું છે। આજે આ જ વિષયને લઈને વાતચીત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને તેની સાથે કર્નલ સોફિયા કુરેશી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યા છે। આપણે જોયું છે કે તેમને ઓપરેશન સિંદૂર વિશે દરેક માહિતી આપી હતી, ખાસ કરીને ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું હતું તે પણ દરેક વાત કરવામાં આવી હતી, પરંતુ હવે ક્યાંક તે લોકોના જ ફેક અકાઉન્ટ છે તે સોશિયલ મીડિયામાં બની રહ્યા છે અને લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ આદેશ પણ આપવામાં આવ્યો છે કે જેટલી પણ અફવાઓ આવે, જેટલા પણ આદેશો આપવામાં આવે છે સોશિયલ મીડિયામાં એને 2 થી 3 વાર ચેક કરવા ખૂબ જરૂરી છે। વાત કરવામાં આવે પીઆઈબી દ્વારા જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે એના વિશેની, તો અહીં લખવામાં આવ્યું છે કે ફેક અકાઉન્ટની આ એક એલર્ટ છે જે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ છે અને તેની સાથે કર્નલ સોફિયા કુરેશી છે એ લોકો એક્સનું આ જે માધ્યમ છે તેના ઉપર નથી। આ જે બંને જે હેન્ડલ્સ છે સોશિયલ મીડિયાના એ ફેક છે। તેની સાથે તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે, આ જે અકાઉન્ટ છે તેને પણ બતાવવામાં આવ્યા છે કે આ કર્નલ સોફિયા કુરેશીનું અકાઉન્ટ છે, તેની સાથે આ જે વ્યોમિકા સિંઘ છે જે વિંગ કમાન્ડર છે એ લોકોનું અકાઉન્ટ છે, એ બંને અકાઉન્ટ ફેક છે એવી પણ વાત ક્યાંક અહીં કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જેટલા પણ લોકો હોય છે એ લોકો અવારનવાર એ જ સોશિયલ મીડિયા હોય છે એના પર પોસ્ટ કરતા હોય છે અને અહીં લખવામાં પણ આવ્યું હોય છે, એ લોકોના વિશેની માહિતી આપવામાં આવી હોય છે અને આ જે બંને અકાઉન્ટ છે તેના દ્વારા અત્યારે હાલ પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે અને એ જ ચેક કરતાની સાથે ખબર પડી છે કે તે લોકો સોશિયલ મીડિયામાં હાજર છે જ નહીં। તે લોકોના એક્સ હેન્ડલમાં કોઈ જ પ્લેટફોર્મ નથી, કોઈ હેન્ડલ નથી, તેમ છતાં પણ તેમના નામે ખોટી માહિતી આપવામાં આવી રહી છે, લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે। એટલે ખાસ કરીને ફક્ત આમના જ નહીં પરંતુ આપણે જોયું હતું કે અજીત ડોભાલ છે તેમના પણ ઘણા બધા ફેક અકાઉન્ટ મળી આવ્યા હતા। તેની સાથે ઘણા બધા એવા લોકો છે જે લોકો અનેક એવા નામથી અત્યારે હાલ ફેક અકાઉન્ટ બનાવી રહ્યા છે અને લોકોને ક્યાંક બીજા રસ્તે જવાનો પ્રયાસ કરાવી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે। ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે કે હવે આગામી સમયમાં આવું થવાનું છે, અહીંથી આ હુમલો કરવામાં આવ્યો હતો, ડ્રોનના વિઝ્યુઅલ્સ મૂકવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક તે દરેક વાત ખોટી પડતી હોય એવું લાગી રહ્યું છે। પરંતુ એક સૌથી મોટી અપડેટ કે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં કર્નલ સોફિયા કુરેશી તેની સાથે વિંગ કમાન્ડર જે વ્યોમિકા સિંઘ છે તે લોકોના સોશિયલ મીડિયામાં કોઈ અકાઉન્ટ જ નથી તેવી પણ વાત સામે આવી છે અને જે અત્યાર સુધી તેમના અકાઉન્ટ ઉપર પોસ્ટ કરવામાં આવી છે એ દરેક પોસ્ટ ખોટી છે અને સમગ્ર અકાઉન્ટ છે તે પણ ખોટું છે તેવી પણ એક સૌથી અગત્યની માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।